આપણે ઇન્ડક્ટર એક નિષ્ક્રિય ઇલેક્ટ્રોનિક ઘટક છે જે જ્યારે પ્રવાહ વહે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રના રૂપમાં ઊર્જાનો સંગ્રહ કરે છે. તેમાં કોરની આસપાસ વાળાના ગ્રાફ હોય છે જે હવા, લોખંડ, ગ્રેનાઇટ અથવા પાવડર આયન જે વિવિધ સામગ્રીથી બનેલ હોય છે. મેગ્નેટિક એજમાં માપવામાં આવતા ઇન્ડક્ટન્સનું પ્રમાણ કોઇલમાં વળાંકની સંખ્યા, કોર સામગ્રી અને કોઇલના ભૌતિક પરિમાણો જેવા પરિબળો પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોન્સ વર્તમાન પ્રવાહનો ફેરફારનો પ્રતિકાર કરે છે જેના કારણે વર્તમાન બદલાય છે ત્યારે તેના પર વોલ્ટેજ પ્રેરિત થાય છે. તેઓ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે જેમાં ઊર્જા સંગ્રહ, ફિલ્ટરિંગ, ટ્યુનિંગ અને ઇમ્પિડન્સ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. પાવર સપ્લાય અને ટ્રાન્સફોર્મર લઈને સિગ્નલ પ્રોસેસિંગ અને રેડિયો ફ્રીક્વન્સી સર્કિટ વિજ્ઞાન કાર્યમાં ઇન્ડક્ટર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇલેક્ટ્રોનિક સર્કિટને અસરકારક રીતે ડિઝાઇન અને વિશ્લેષણ કરવા માટે ઇન્ડક્ટર્સના સિદ્ધાંતો અને લાક્ષણિકતાઓને સમજવી જરૂરી છે. હવે જોઈશું ઇન્ડક્ટરના પ્રકારો. એર કોર ઇન્ડક્ટર આ પ્રકારનું ઇન્ડક્ટર હવા અથવા પ્લાસ્ટિક જેવા બિન ચુંબકીય કોરની આસપાસ બહારના ગાવાળા કોઇલનો ઉપયોગ કરે છે. એર કોર ઇન્ડક્ટરનો ઉપયોગ રેડિયો ફ્રીક્વન્સી, આરએફ સર્કિટ, ઉચ્ચ આવર્તન એપ્લિકેશનમાં તેમના ઓછા ચુંબકીય અસ્પષ્ટ ઉચ્ચ Q પરિબળને કારણે વ્યાપકપણે થાય છે. આ છે તેનો સિમ્બોલ, આ છે તેનો આકૃતિ. હવે આયર્ન કોર ઇન્ડક્ટર કે આયર્ન કોર ઇન્ડક્ટર્સમાં લેમિનેટેડ આયર્ન અથવા આયર્ન પાવડરથી બનેલા કોરની આસપાસ કોઇલનો ગ્રાફ હોય છે. તેઓ સામાન્ય રીતે પાવર એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાય છે જેમ કે ટ્રાન્સફોર્મર્સ અને પાવર સપ્લાય માટે. ઇન્ડક્ટર તેના ઉચ્ચ ઇન્ડક્ટન્સ, ઉચ્ચ કરંટને હેન્ડલ કરવાની ક્ષમતાને કારણે. ફેરાઇટ કોર ઇન્ડક્ટર્સ ફેરાઇટ મટીરીયલથી બનેલા કોર આસપાસ કોઇલ ગ્રાફ ધરાવે છે જે એક પ્રકારનો સિરામિક છે. તેમાં ઉચ્ચ ચુંબકીય આપવેગતા છે. આ ઇન્ડક્ટર્સનો ઉપયોગ વાયર સપ્લાય, ફિલ્ટર્સ અને આરએફ એપ્લિકેશનમાં થાય છે કારણ કે તેમાં ઉચ્ચ ઇન્ડક્ટન્સ, ઉચ્ચ પ્રવાહોને હેન્ડલ કરવાની ક્ષમતા હોય છે. આ છે તેનો સિમ્બોલ, આ છે તેની આકૃતિ. હવે જોઈશું ઇન્ડક્ટરના કાર્યો. એનાલોગ સર્કિટ માટે સિગ્નલ મેન્ટેનન્સ એનાલોગ બનાવવા માટે કેપેસિટન્સ અને રેઝિસ્ટન્સ સાથે ઇન્ડક્ટરનો વ્યાપક ઉપયોગ થાય છે. એકલા લો પાસ ફિલ્ટર તરીકે ઇન્ડક્ટર ક્ષમતાઓ કારણ કે સિગ્નલની આવર્તન વધવા માટે ઇન્ડક્ટરનો અવરોધ વધે છે. જ્યારે કેપેસિટર સાથે એકીકૃત કરવામાં આવે છે જેનો અવરોધ સિગ્નલની આવર્તન વધવા સાથે વધે છે. ત્યારે એક ખાંચાવાળું ફિલ્ટર બનાવી શકાય છે જે ચોક્કસ આવર્તન શ્રેણીને પસાર થવા દે છે. કેપેસિટર સાથે સંકળાયેલ ઇન્ડક્ટર ટ્યુન કરેલ સર્કિટને તેમ કરે છે. ઓસિલેટિંગ કરંટ માટે રેગ્યુલેટર તરીકે કરે છે. ટ્યુન કરેલ સર્કિટનો ઉપયોગ સામાન્ય રીતે રેડિયો ફ્રીક્વન્સી હાર્ડવેર, ઉદાહરણ તરીકે રેડિયો ટ્રાન્સમીટર અને રિસીવરના ભાગ રૂપે થાય છે. પાતળા બેન્ડ પાસ ફિલ્ટર તરીકે જે સર્જ છિદ્રોમાંથી ચોક્કસ. હવે જો આવર્તન પસંદ કરી શકે છે તેનો ઉપયોગ સાઇનસોઇડલ સંકેતો ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોનિક ઓસિલેટરમાં થાય છે. ટ્રાન્સફોર્મર વિવિધ સંખ્યામાં વળાંકવાળા ઇન્ડક્ટરનો ઉપયોગ કરીને ફ્લક્સને ધોરીને બનાવવામાં આવે છે અને પાવર ટ્રાન્સમિશન સિસ્ટમમાં તેનો ઉપયોગ થાય છે. ઇન્ડક્ટર કરંટ, ફોલ્ટ કરંટના વિનિમયને પ્રતિબંધિત કરે છે. આ ટ્રાન્સમિશનનો ઉપયોગ વિદ્યુત ટ્રાન્સમિશન સિસ્ટમમાં થાય છે અને તેને લિંક તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈશું ડાયોડ. ડાયોડ એ એક મૂળભૂત ઇલેક્ટ્રોનિક ઘટક છે જે વિદ્યુત પ્રવાહને એક દિશામાં વહેવાડે છે જ્યારે બીજી દિશામાં અવરોધિત કરે છે. ડાયોડ ઇલેક્ટ્રોનિક વિસ્તરણના પ્રવાહને એક જ બાજુએ બદલે છે અને તેના બીજી દિશાને અવરોધિત કરે છે. એ સર્કિટમાં વીજળી માટે એક માત્ર વાલ્વ તરીકે કાર્ય કરે છે. ડાયોડનો ઉપયોગ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિવિધ હેતુઓ માટે થાય છે જેમ કે સુધારણા, વોલ્ટેજ નિયમન, સિગ્નલ મોડ્યુલેશન અને પ્રકાશ ઉત્સર્જન
સર્કિટમાં વીજળીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડાયોડ એ એક ચોક્કસ ઇલેક્ટ્રોનિક છે જેમાં બે ઇલેક્ટ્રોડ છે. ડાયોડમાં શું છે? તેમાં બે ઇલેક્ટ્રોડ છે જેનો એનોડ અને કેથોડ કહેવામાં આવે છે. મોટાભાગના ડાયોડ સર્કિટની અંદર સામગ્રી ઉદાહરણ તરીકે સિલિકોન, જર્મેનિયમ અથવા સ્ટેરિયમથી તૈયાર કરવામાં આવે છે. તો ડાયોડ એન ટાઈપ અને પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલને જોડીને બનાવવામાં આવે છે. આ એન અને પી બાજુઓ ડોપિંગ નામની ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પીએન જંકશન કાચ મધ્યમ પ્લાસ્ટિક નો ઉપયોગ કરીને સુરક્ષિત કરવામાં આવશે. એનોડ એટલે છે જેમાં વધુ છિદ્રો હોય છે. જે પી બાજુ હોય છે અને કેથોડ એક છે જેમાં વધુ ઇલેક્ટ્રોન હોય છે. જે એન બાજુ હોય છે પ્રવાહ ફક્ત પી થી એન બાજુ જોઈ હોઈ શકે છે. જ્યારે પી બાજુનો વોલ્ટેજ એન બાજુ કરતા વધારે હોય છે ત્યારે પ્રવાહ આગળના બાજુમાં વહે છે. ડાયોડના પ્રકારો. તો ડાયોડ વિવિધ પ્રકારના હોય છે. દરેક ચોક્કસ એપ્લિકેશન માટે રચાય છે. સામાન્ય પ્રકારમાં સમાનભૂત સિલિકોન ડાયોડનો સમાવેશ થાય છે જે પ્રવાહને એક દિશામાં વહેવા દે છે. અને જેનો ડાયોડ જેનો ઉપયોગ વોલ્ટેજ નિયમન માટે થાય છે. જ્યારે પ્રવાહ તેમાંથી બદલાતા છે ત્યારે પ્રકાશ ઉત્સર્જન ડાયોડ એલઈડી પ્રકાશ ઉત્સર્જિત કરે છે. જ્યારે સ્કોટ્કી ડાયોડ ઝડપી સ્વિચિંગ ક્ષમતાઓ પ્રદાન કરે છે. આ વિવિધ પ્રકારના ડાયોડ ઇલેક્ટ્રોનિક્સમાં આવશ્યક ભૂમિકાઓ ભજવે છે. પ્રવાહોને સુધારવાથી લઈને વોલ્ટેજને નિયંત્રિત કરવા અને પ્રકાશ ઉત્પન્ન કરવા સુધી નીચે કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે. પહેલું છે પીએન જંકશન ડાયોડ. તે સિલિકોન અથવા જર્મેનિયમ જેવા સેમિકન્ડક્ટર મટીરીયલથી બનેલા પીએન જંકશન ડાયોડ એક દિશામાં પ્રવાહ વહેવા દે છે અને વિરુદ્ધ દિશામાં તેનો અવરોધે છે. જે એક દિશામાં પ્રવાહ વહેવા દે છે અને બીજી દિશામાં તેનો વિરોધ કરે છે. તે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં સુધારણા, સિગ્નલ ડિવોલ્યુશન અને વોલ્ટેજ નિયમન માટે જરૂરી છે. આ તો તેનો સિમ્બોલ ના છે તેની આકૃતિ. હવે જો જેનર ડાયોડ એ સિલિકોન અથવા જર્મેનિયમ જેવા સેમિકન્ડક્ટર પદાર્થોમાંથી બનેલા જેનર ડાયોડ જ્યારે વિપરીત દિશામાં હોય ત્યારે તેના ટર્મિનલ્સ પર સતત વોલ્ટેજ ડ્રોપ જાળવી રાખીને વોલ્ટેજનું નિયમન કરે છે. વોલ્ટેજ સંદર્ભો અને ઓવર વોલ્ટેજ સુરક્ષા ઉપકરણ તરીકે સેવા આપે છે. આ તેના સિમ્બોલના તેની આકૃતિ. પ્રકાશ સર્જકતા જે એલઈડી ગેલિયમ આર્સેનાઇડ, ગેલિયમ ફોસ્ફાઇડ અથવા ઇન્ડિયમ ગેલિયમ નાઇટ્રાઇડ જેવા સેમિકન્ડક્ટર પદાર્થોથી બનેલા એલઈડી જ્યારે પ્રવાહ તેમાંથી પસાર થાય છે ત્યારે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તેમની ઊર્જા, કાર્યક્ષમતા અને રંગ વિવિધતાને કારણે સૂચકો ડિસ્પ્લે અને લાઇટિંગ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ ક્ષેત્રનો સિમ્બોલ અને તેની આકૃતિ. હવે જોઈએ સ્કોટ્કી ડાયોડ. એ સિલિકોન અથવા ગેલિયમ આર્સેનાઇડ જેવા ધાતુ અને સેમિકન્ડક્ટર સામગ્રીના જંકશન દ્વારા બનેલા સ્કોટ્કી ડાયોડ્સ ઓછા ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ અને ઝડપી સ્વિચિંગ લાક્ષણિકતાઓ પ્રદાન કરે છે. જે તમને ઇલેક્ટ્રોનિક્સ આવર્તક સર્કિટ સુધારણા અને વોલ્ટેજ ડેમ્પિંગ એપ્લિકેશન માટે આદર્શ બનાવે છે. આ છે તેના સિમ્બોલના તેની આકૃતિ. પીએન જંકશન ડાયોડ. પીએન જંકશન ડાયોડ એ ઇલેક્ટ્રોનિક્સ માં વપરાતો સૌથી સામાન્ય ડાયોડ છે. સેમિકન્ડક્ટર મટીરીયલથી બનેલો છે. તે હંમેશા એક દિશામાં વહન થાય છે અને તેથી તેનો ઉપયોગ સુધારણા માટે થાય છે. પીએન જંકશન ડાયોડમાં બે ટર્મિનલ હોય છે જેમ કે એનોડ અને કેથોડ. એનોડથી કેથોડ તરફ પ્રવાહ વહે છે. પીએન જંકશન ડાયોડ ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલ હોય છે. પીએન જંકશન ડાયોડનું સર્કિટ પ્રતિનિધિત્વ આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. તેનું માથું ધન સંભવિતતા દર્શાવે છે અને 12 ડાયોડ નકારાત્મક સંભવિતતા દર્શાવે છે. આ છે એનોડ બાજુમાં અને આ છે કેથોડ. પીએન
તો પીએન જંકશન ધારો કે પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ હોય છે જે એલોમિનિયમ પ્રક્રિયા દ્વારા જોડાયેલ હોય છે આ ટાઈપના મટીરીયલ અલગ અલગ ગુણધર્મો ધરાવે છે તો ઇલેક્ટ્રોન એન ટાઈપ મટીરીયલના કેથોડિકલી ચાર્જ કરેલ છે અને છિદ્ર પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલના મેગ્નેટિકલી ચાર્જ કરેલ છે જે પ્રદેશમાં પી ટાઈપ અને એન ટાઈપ મટીરીયલ બંને મળે છે તેને ડિપ્લેશન રિજન તરીકે ઓળખવામાં આવે છે આ પ્રદેશમાં કોઈ ઇલેક્ટ્રોન નથી કારણ કે આ પ્રદેશમાં ઇલેક્ટ્રોન અને છિદ્રો એકબીજા સાથે જોડાય છે ડિપ્લેશન રિજન ખૂબ જ આટલું છે અને તેમાંથી પ્રવાહ વહેવા દેતું નથી જ્યારે ફોરવર્ડ બાયસ જંકશન પર લાગુ કરવામાં આવે છે ત્યારે પીએન જંકશન માપતા શરૂ કરે છે ફોરવર્ડ બાયસનો અર્થ એ છે કે પી ટાઈપ માટે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલ છે અને એન ટાઈપ માટે તે નેગેટિવ સપ્લાય સાથે જોડાયેલ છે ફોરવર્ડ બાયસ ઇલેક્ટ્રિક બનાવે છે અને પીએન જંકશન ડાયોડના ડિપ્લેશન રિજનને કારણે ઘટાડે છે ત્યારે સંભાવિત અવરોધ સંપૂર્ણપણે ઓછો થઈ જાય છે ત્યારે તે પ્રમાણના પ્રવાહ માટે વાર માસ બનાવે છે આ મોટો પ્રવાહ વહેવા લાગે છે અને આ પ્રવાહને આગળનો પ્રવાહ કહેવામાં આવે છે હવે જોઈએ કે ઉપરોક્ત પ્રક્રિયામાં આગળનો પ્રવાહ સમજાવવામાં આવ્યું છે જો હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આ પી ટાઈપના ઇલેક્ટ્રોન અને આ છે એન ટાઈપના ઇલેક્ટ્રોન જે લાલ રંગમાં છે તે ઇલેક્ટ્રોન અને જે આ પિંક કલરમાં છે તે છે છિદ્રો પ્લસ અને માઈનસ ઘટાડો ક્ષેત્ર જે બેટરી ફોરવર્ડ બાયસ છે હવે જો એ જંકશન ડાયોડનું કાર્ય શું છે તો ડાયોડનું કાર્ય જ્યારે આગળ ટચે ત્યારે કરંટનું સંચાલન કરવાનું છે જેમ કે પહેલા ઉલ્લેખ કર્યો છે અને આ સ્થિતિમાં ડાયોડ શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરે છે અથવા તેને ચાલુ કરવામાં આવે છે જ્યારે n બાજુ p બાજુ ડાયોડ કરતાં વધુ પોટેન્શિયલ પર હોય છે ત્યારે ભાગ થતું નથી અને આને રિવર્સ બાયસ તરીકે ઓળખવામાં આવે છે આ સમયે ડાયોડ ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે અને આગળના પગલામાં નેટવર્ક સ્થિતિમાં હોય છે હવે જો ફોરવર્ડ બાયસમાં ડાયાગ્રામ જોઈએ આ જો આપણે ફોરવર્ડ બાયસ જોઈએ હવે જો પોઝિટિવ પોલારિટી એનોડ અને કેથોડ અને આ છે કરંટ ફ્લો આ છે હવે જોઈએ રિવર્સ બાયસ જે નેગેટિવ લીડ આમાં છે આ એનોડ કેથોડ પોઝિટિવ પોલારિટી કોઈ વર્તમાન પ્રવાહ નથી અને કરંટ ફ્લો થાય છે હવે જોઈશું પીએન જંકશન ડાયોડના ઉપયોગો તો પીએન જંકશન ડાયોડના કેટલાક સામાન્ય ઉપયોગો નીચે મુજબ છે સુધારણા કે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ ઇલેક્ટ્રોન ઉપકરણ માટે પાવર સપ્લાયમાં વૈકલ્પિક પ્રવાહ એસીને ડાયરેક્ટ પ્રવાહ એસીમાં રૂપાંતરિત કરવા માટે રેક્ટિફાયરમાં સર્કિટમાં વાપરવામાં થાય છે તો પહેલો ઉપયોગ થાય છે તો એસી કરંટ અને ડીસી કરંટનો ઉપયોગ કરવા માટે રેક્ટિફાયર સર્કિટનો ઉપયોગ થાય છે સિગ્નલ ક્લિપિંગ અને ક્લેમ્પિંગ એ પીએન જંકશન ડાયોડનો ઉપયોગ ઇનપુટ સિગ્નલોના કંપન વિસ્તારને મર્યાદિત કરવા માટે ક્લિપિંગ અને ક્લેમ્પિંગ સર્કિટમાં થાય છે માર્કિંગ કરે છે કે કોમન આધારે વોલ્ટેજ કરવામાં આવે છે વોલ્ટેજ ગુણક જે પીએન જંકશન ડાયોડ ખાસ કરીને કેપેસિટર સાથે સંયોજનમાં વોલ્ટેજ ગુણાકાર સર્કિટમાં ઉપયોગમાં લેવાય છે જેથી ઓછા વોલ્ટેજ ઇનપુટમાંથી ઉચ્ચ વોલ્ટેજ આઉટપુટ ઉત્પન્ન થાય છે હવે તેનું સ્વિચિંગ જોઈએ તો પીએન જંકશન ડાયોડનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં સ્વિચ તરીકે કરંટના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે જે કરંટને એક દિશામાં પસાર થવા દે છે જ્યારે તેને વિપરીત દિશામાં અવરોધિત કરે છે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ મર્યાદિત સર્કિટમાં સંવેદનશીલ ઇલેક્ટ્રોનિક ઘટકોને વોલ્ટેજ અને સુરક્ષિત થ્રેશોલ્ડ પર ધ્યાન કરીને વધુ પડતા વોલ્ટેજ બચાવવા માટે થાય છે પ્રકાશ
ડી